વોર્ડ નંબર 18માંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અમે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે અમારી પર વિશ્વાસ મૂકી અને અમને ટિકિટ આપી છે. એની બદલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ઘણા કામો કર્યા છે, જે આશા નથી એના કરતાં પણ વધારે કામો કર્યા છે અને નવેસરથી નવી દિશા અને નવી રીતે વિકાસના કાર્યો કરીશું. ચાર કમળ જીતશે. કોંગ્રેસ પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂક્યો છે. છેલ્લા 15 વર્ષથી હું કોર્પોરેટર તરીકે જે સેવા કરું છું, લોકોના દુઃખ સુખનો ભાગીદાર બનું છું. મારી સાથે જે વરુણ માળી, એના દાદા માળી સમાજના આગેવાન હતા અને વર્ષોથી કોર્પોરેટર તરીકે સમાજની સેવા કરીને ઇતર સમાજ આજુબાજુ વિસ્તારમાં જ સેવા કરતા હતા. એ જ પ્રમાણે અમારા સુખદેવભાઈ કાચિયા, એ કાચિયા સમાજના પ્રમુખ હતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા. એમના પુત્ર અમારા એમના ઘરેથી ટિકિટ વૈશાલીબેન કાચિયા પટેલને ટિકિટ આપી છે. પ્રિયંકાબેન જે મકવાના છે, બધા યંગ છે, ઉત્સાહી છે ને એમનો ઇતિહાસ રહ્યો છે કે એમના પરિવારમાંથી સેવા જ કરતા આવ્યા છે અને જે પ્રમાણે 15 વર્ષથી જે અમે સેવા કરતા આવ્યા છે એ જ પ્રમાણે આ લોકો કરશે. અને આપણે છેલ્લા જાણીએ કે છેલ્લા 30 વર્ષથી જે સત્તા પર બેઠા છે, જેમની જવાબદારી હોય કે વડોદરા શહેરને લોકોને 2 ટાઈમ સારું પાણી આપવાનું, જે લોકોની જોવા પર રસ્તા બી તમે ચાલતા લોકો ગટરમાં પડી જાય, મરી જાય, બોટકાનમાં નાના બાળકો, માસૂમ બાળક ગુજરી જતા હોય અંદર ડૂબીને, અને તો પણ આ લોકો એમનો કોઈ સહારો ના કરે. એવી સરકાર, એટલો બધો અહંકાર આવી ગયો છે. દરેક વસ્તુમાં 50 રૂપિયાની સિસોટી હોય, એના તમે જોઈ શકો છો કે 3-3 હજાર રૂપિયા મૂકે. એટલે સ્મશાનમાં બી આ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે. એટલે એવી સરકારને પરિવર્તન આ વખત વડોદરા શહેરના પ્રજાએ નક્કી કર્યું છે. અને ખાસ કરીને વોર્ડ નંબર 13ના તમામ લોકોએ અમને આશીર્વાદ આપ્યા છે અને ખાસ કરીને કીધું કે આ વખત વોર્ડ નંબર 13માં કોંગ્રેસની પેનલ આવશે એવું નહીં.